ભુજમાં લોકરક્ષકની પરીક્ષા માટે જતા પરીક્ષાર્થીઓને એસટીમાં જવાની મુશ્કેલી। ભુજની લોકરક્ષકમાં ભરતી માટે પરીક્ષા સેન્ટરમાં જવા માટે ટિકિટ ન મળતા વિદ્યાર્થીઓએ રજૂઆતો કરી। ट्रेन में जाऊँ पालनपुर टिकट 3:30 वागे अँ मारी आँखनी सामण 4 થી 5 જણા મારી આંખની સામેથી કટાવી હાલે છે બરાબર। અમે નહીં લઉં છું બાકી નખત્રાણ તમને હું ચેકઆઉટ કરાવી લઈશ બરાબર છે લઈ ગયા છે સામે અમને બતાવ્યો લોકોને 5 જણા આવી ગયા છે ચેકઆઉટ માં તમે કાઈ નહીં કરશો ખાલી એક્શન માં તમે એકલો લેશો। મારું નામ છે રાહુલ ગોસ્વામી, મારો મૂળ રહેવાનું ભુજ માં છે પણ અમારું ગામ કોટડા હેડોદર નખત્રાણા તાલુકો। સાહેબ અમારો પ્રશ્ન એ છે કે અમે લોકરક્ષક ભરતીની પરીક્ષા આગળ આપી હતી એ રદ થઈ હતી, એના પાછળ સરકાર જાહેર કરેલ છે કે એસટી વિભાગ અમને ફ્રી બસ મૂકવામાં આવી છે। તમે એના પ્રત્યે અમે અહીંયા કોલ લેટર લઈને બસની વ્યવસ્થા કરવામાં ટિકિટ કઢાવવા આવ્યા। અમે એનામાં અમારા આગળ જે 5 થી 6 જણામાં સાથે હતા એ લોકોએ ટિકિટ કઢાવી ને એ લોકોને ટિકિટ કાઢી આપીને પછી અમે જો 3:30 થી અમે વેટિંગમાં ઊભા છીએ તો અમને બધાને એ લોકો એમ કહીને મૂકે છે કે અમે નહીં કાઢી આપી ટિકિટ, અમને તાલુકા વાઇઝ કાઢવી પડશે। સાહેબ અમારો એનો પ્રશ્ન શું થયો, અમે અહીંયા જાશું અમારી ટિકિટ જ થશે 70-80 ટિકિટ ચાલે છે, તમારે આવવા જવાની 120-130 રૂપિયા થયા છે। અમે અહીંયાથી એવો પાલનપુર ટ્રેન જાય છે 110 ટ્રેનમાં જઈ શકાય સર, અમારો બધાનો પ્રશ્ન સોલ્વ થવો হবে ને સર। 1-2 તો રીતસરના સર અંદર ઘૂસ્યા અને અંદરથી પોતમોડો થયો સર એ બધી વસ્તુ ને સર અમારા સામે બીજા હતા એ લોકો કાંઈ નામ પૂછ્યું નહીં, ડાયરેક્ટ જોયા વગર બધી કાઢ નાખીને પછી અમને કે આ વ્યવસ્થા કરવામાં નથી આવી સર। એ લોકોની રદ થવી ખપે ને બધાની તો ન્યાય તો બધાને મળવો જોઈએ ને એ વસ્તુમાં। અમે છીએ કાલ બીજા કોઈક આવશે તાલુકા વાઇઝ બધા કઢાવ્યા છે એ લોકોનો શું થયું ટિકિટ તો બધી થઈ ગઈ બધી વસ્તુમાં। હા સર ચોખ્ખું લાગે છે, લાગવા કર્યું ત્યારે સર 5 જણા નીકળીને અમને કેમ ના પાડે, અમને પણ ગાડી જોઈ ને એ લોકોને। ડેપો મેનેજર મેડમે એમ કીધું કે તમે લેખિતમાં આપી દો, અમે કાંઈ નહીં કરશો બરાબર। હવે એ લોકો એના પર એક્શન પણ નહીં લે, અમે જે લોકો કઢાવી ગયા છે ટિકિટ એના પર એક્શન નહીં લે બરાબર ને। હમણાં જે કઢાવી ગયા એ તો ચડી જશે, અમને અહીંયાથી ડાયરેક્ટ નલિયા જવું બરાબર સર। અમારે તો ફ્રી મહિનામાં કાંઈ થયું જ નહીં સર, એ જ છે ને બધું, અમને પૈસા એ જ ખર્ચવા પડશે ને જવામાં ને આવવામાં બધી વસ્તુ અમારે એ જ થઈ ગઈ। જે લોકો કઢાવી ગયા એ સમજો કે ડિપો મેનેજરના જે લાગવાવાળા હશે એ જ બરાબર ને, જે અંદર અમે લાઇનમાં ઊભા છીએ 3:30 વાગે લાઇનમાં ઊભા છીએ અને જે લોકો અંદરથી કઢાવી ગયા એ ડાયરેક્ટ અંદર જઈ દરવાજો ખોલી અંદર જઈને કઢાવી એ લોકો ડિપો મેનેજરના કંઈક લાગવાવાળા હશે બરાબર ને, એવો સમજીએ ને અમે। એ રીતે લોકરક્ષકની પરીક્ષાર્થીઓને પરીક્ષા સેન્ટર ઉપર જવા માટે મુશ્કેલીઓ સર્જાઈ। આપના ઘરના આંગણામાં સુંદર બગીચો બનાવવા માટેનું વિશ્વાસપાત્ર નામ એટલે ગ્રીન હાઉસ નર્સરી। અહીં આપને મળી રહેશે દરેક જાતના ફળ ફૂલના રોપા તેમજ તેની કલમો, નારિયેલ બોના, લોટન, ચીકુ, કાલીપતિ, મોસંબી, બીજોરા તેમજ લીંબુના રોપા તથા કલમ સાથે બીજા દરેક જાતના રોપાઓ મળી રહેશે। સેવંતી દરેક કલરમાં ફૂલ સાથે તેમજ સિઝનેબલ ફ્લાવર બધા કલરમાં હાજરમાં મળી રહેશે। ઇન્ડોર અને આઉટડોર પ્લાન્ટ તેમજ ગુલાબ દરેક કલરમાં ફૂલ સાથે બેગમાં અને કુંડામાં તૈયાર મળશે। શુભ પ્રસંગે શોભાના કુંડા ભાડે મેળવવા તથા નવા ગાર્ડન બનાવવા અને તેનું મેન્ટેનન્સ કરાવવા સંપર્ક કરો ગ્રીન હાઉસ નર્સરી, જલારામ પેટ્રોલ પંપની બાજુમાં, ભુજ મિર્જાપર રોડ, ભુજ, કચ્છ।